હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. સુપ્રભાતમ. ધોરણ 9 ગણિત પ્રકરણ 1 સ્વાધ્યાય 1.1 આધારિત સૌથી પહેલાં પ્રસ્તાવના જોઈએ. ઓકે, એટલે ચેપ્ટરની સ્ટાર્ટિંગ કહી શકાય. આજે ચેપ્ટરનું નામ હતું સંખ્યા પદ્ધતિ. એટલે જુદી જુદી સંખ્યાઓના સૌથી પહેલાં આપણે સ્વરૂપ જાણી લઈએ. તો પ્રાકૃતિક સંખ્યાઓ તો કઈ કઈ હોઈ શકે? બરાબર, સંખ્યાઓ તો અસંખ્ય હોય, ઋણ, ધન, અપૂર્ણાંક, પૂર્ણાંક. તો એ જસ્ટ પહેલાં શીખીએ. પ્રાકૃતિક સંખ્યાઓ જેને ઇંગ્લિશમાં એન વડે દર્શાવાય છે, નેચરલ નંબર્સ. પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત 1 થી થાય છે. 1, 2, 3, 4, 5 આવતી જ જતી હોય એટલે ડોટ ડોટ ડોટ, દેટ મીન્સ અનંત. 6, 7, 8, 10 લાખ, 10 લાખ, અબજ, બધી શરૂઆત ક્યાંથી થાય? 1 થી. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 થી. એમાં જીરો ના આવે, ધ્યાન રાખજો. હા, ત્યારબાદ આ સંખ્યામાં જો જીરો ઉમેર દો ને તો એ સંખ્યાને કહેવાય પૂર્ણ. કેવી સંખ્યાઓ? પૂર્ણ, જેને ડબલ્યુ વડે દર્શાવાય છે. એટલે પ્રાકૃતિક સંખ્યાઓ તો લેવાની જ, 1, 2, 3, 4, 5 ડોટ 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 અનંત. પણ એમાં શું પૂર્ણ ક્યારે થાય? એમાં જીરો ઉમેરો તો. ઓકે, તો આના ઉપરથી એક વાક્ય બને, દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. ફરીથી, દરેક પ્રાકૃતિક સંખ્યા, ચલો 1 એ પૂર્ણમાં છે, હા. 2 પૂર્ણમાં છે, હા. 3 પૂર્ણમાં છે, હા. 4 પૂર્ણમાં છે, હા. એટલે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. પણ ઊંધું ના કહેવાય. દેટ મીન્સ દરેક પૂર્ણ એ પ્રાકૃતિક સંખ્યા નથી. ઓકે, આવું 1 માર્ક્સનું સાચું કે ખોટું એવું વિધાન પૂછાય છે. ચલો, પૂર્ણ થઈ ગઈ. હજી આમાં જોશો તો બધી ધન સંખ્યાઓ છે, ઋણ નથી. જો અંદર ઋણ ઉમેરો તો એને કહેવાય પૂર્ણાંક. તો પૂર્ણાંકમાં થશે 0, 1, 2, 3, 4 ડોટ ડોટ ડોટ. જીરો પણ આવશે, ધન આવશે, અને ઋણ એ હું આ બાજુ લખી શકું, -1, -2, -3 ડોટ ડોટ ડોટ. એટલે ધનમાં પણ અનંત આવશે, ઋણમાં પણ અનંત આવશે, અને જીરો આવશે. તો આને કહેવાય પૂર્ણાંક. ઓકે, તો આ ખાસ. તો પૂર્ણ, દરેક પૂર્ણ એ પૂર્ણાંક છે. હા, જો 0 છે પૂર્ણાંક, હા. 1 છે પૂર્ણાંક, હા. 2 છે, હા. પણ ઊંધું, દરેક પૂર્ણાંક એ પૂર્ણ નથી. ઊંધું ના થાય. ઓકે, હવે તમે આ બધી સંખ્યાઓમાં જુઓ તો મને એનો છેદ કહો. આના છેદ કેટલો હશે? છેદ કેટલો હશે? તો 1. આનો છેદ લખતા નથી પણ હોય કેટલો? 1. ઓકે, આને 5 એકાંશ લખી શકાય, 4 એકાંશ લખી શકાય, 0 છેદમાં 1 લખી શકાય. 1 હોય જ બધાનો છેદ. તો આ તમામ સંખ્યાઓનો છેદ કેટલો છે? 1. જો 1 કરતા અલગ છેદ હોય, બરાબર, તો એને કઈ સંખ્યામાં લેવું? તો સમમેય સંખ્યામાં લેવું. શેનામાં? સમમેય સંખ્યા. ઓકે, તો એના ઉદાહરણ કયા? તો 4 પંચમાંશ, 3 દૂતીયાંશ. શું 0 સમમેય છે? તો આપણે તો કીધું ભાઈ છેદ આવો અલગ હોય તો જ. તો 0 પણ સમમેય છે. તો સમમેય હોય તો છેદ કયો? તો એને 0 ને 0/1 લખાય. ઓકે, શું -5 સમમેય છે? હા, -5/1, -3/5 આવી વગેરે સંખ્યાઓ. આમાં ડોટ ડોટ ના કરી શકીએ, લખાય વગેરે. જો આમાં ડોટ ડોટ લખ્યા કેમ? એનો જે ગાળો છે ને એ 1નો હતો. 3 ને 1 4, 4 ને 1 5, પછી આયા જાય. આમાં પણ એવું છે, આમાં પણ એવું છે, આમાં પણ આમાં એવું ફિક્સ નથી. ઓકે, આમાં કંઈ ચોક્કસ ઇન્ટરવલ, ચોક્કસ તફાવત ના હોય. તો આને P/Q સ્વરૂપે લખી શકાય, અંશ અને છેદ. તો અહીંયા લખીએ છીએ જેને P/Q વડે દર્શાવી શકાય. ઓકે, P/Q એનું હંમેશા અતિ સંક્ષિપ્ત રૂપ હશે. કેવું હશે? અતિ સંક્ષિપ્ત. એટલે છેદ ઉડતા હોય તો ઉડાડતો. કંઈ નહીં, P/Q સ્વરૂપ છે, એ સમમેય સંખ્યા. એટલે સુધી ક્લિયર? ઓકે, આને અપૂર્ણાંક પણ કહી શકીએ. શું કહી શકીએ? અપૂર્ણાંક. ફરીથી પ્રાકૃતિક આ આવશે, પૂર્ણમાં 0 ઉમેરો એટલે થઈ જશે. પૂર્ણાંકમાં ધન, ઋણ અને 0.
આ બધાનો છેદ એક હશે. જો છેદ એક સિવાય હોય તો એ સમમેય પણ કહેવાય. અને હા, એક છેદ હોય તો એને પણ સમમેય કહેવાય. ક્લિયર થાય છે? જોડે જોડે અસમમેય જોઈ લઈએ. અસમમેય એને આઈ વડે દર્શાવાય છે. અસમમેયમાં કેવી આવશે કે વર્ગમૂળ 2. આનું વર્ગમૂળ નીકળે જ નહીં. વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, ઓકે, પછી વર્ગમૂળ 7, પછી પાઈ. કઈ છે? પાઈ, જેની આપણે કિંમત લેતા 3.14. આ આશરે લેતા હતા. આ શું લેતા હતા? આશરે. બરાબર, આ છે એ આશરે લેતા હતા. બરાબર, આ જાણકારી. પણ પાઈ એ અસમય છે. 3.14 આ લખવું જ નથી. ચલો ને, પાઈ જે વર્તુળના ક્ષેત્રફળમાં પરિઘમાં વાપરતા હતા. તો આ અસમય સંખ્યા છે. અસમયને બીજી કોઈ સાથે કોઈ સંબંધ નથી. અસમય અસમય જ છે. ઓકે, અને સમય અને અસમયને ભેગા કરો. જો સમય એ અસમય નથી અને અસમય એ સમય નથી. બરાબર, કોઈ સંબંધ નથી આ બેનો. ફરીથી, સમય એ અસમય નથી અને અસમય એ સમય નથી. પણ આ બેને ભેગી કરશો, સમય પણ આવે અને અસમય પણ આવે, તો એને કહેવાય છે વાસ્તવિક સંખ્યાઓ. ધેટ મીન્સ એમાં વાસ્તવિક સંખ્યાઓ એટલે સમય સંખ્યા અને અસમય સંખ્યાનો સમૂહ. ઓકે, દેખાતું નથી, હવે દેખાતું? કયો સમૂહ? સમય અને અસમય જે બધો સમૂહ હોય એને વાસ્તવિક સંખ્યાઓ કહેવાય. ધોરણ 9 અને 10માં આ વાસ્તવિક સંખ્યાઓ જ આવશે, એના સિવાય કોઈ આવશે નહીં. બીજી એક હોય છે ઇમેજનરી. બરાબર, જેને કાલ્પનિક સંખ્યાઓ અથવા તો અવાસ્તવિક કહેવાય છે. 11-12 તમે 11-12 મેથ્સ લો તો એમાં આવશે. એટલે વાસ્તવિક સંખ્યા પૂછે એટલે એમાં બધી આવે. વર્ગમૂળવાળી આવે, અપૂર્ણાંક સમય આવે, ધન આવે, ઋણ આવે, 0 આવે. ઓકે, તમામ શું આવશે? એટલે વાસ્તવિક સૌથી મોટી સંખ્યા છે. વાસ્તવિક સૌથી. તો હવે આના ઉપરથી ખરા ખોટા પૂછાય છે. જસ્ટ આ 4 વસ્તુ યાદ રાખવાની. પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક, સમય. ઉપરથી નીચે જાઓ તો હા, ઉપરથી નીચે જાઓ તો હા સાચું, અને નીચેથી ઉપર જાઓ તો ખોટું. જનરલી વસ્તુ ક્યાં પડે? ઉપરથી નીચે. હા, નીચેથી ફેંકી શકાય, પણ બળ આપ્યા વગર ક્યાં પડે? તો ઉપરથી નીચે. એના ઉપરથી ખરા ખોટા પૂછાય છે. કેવી રીતે? તો જસ્ટ અહીંયા સમજો. પહેલું, દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. બરાબર, અસત્ય વિધાન છે. દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. સમજીએ. દરેક પ્રાકૃતિક એટલે 1 એ પૂર્ણ કહેવાય તો છે ભાઈ પૂર્ણ. 2 એ કહેવાય છે. 3 બધા કહેવાય. પણ એનથી ઊંધું, પૂર્ણ એ પ્રાકૃતિક નથી, કારણ કે 0 એ પ્રાકૃતિકમાં આવતો નથી. ચલો પછી, દરેક પ્રાકૃતિક સંખ્યા એ સમય સંખ્યા છે. પ્રાકૃતિક એ સમય સંખ્યા છે. કઈ ના ખબર પડે ને તો જોવાનું, પ્રાકૃતિક પહેલા આવે છે અને સમય પછી આવે છે. જો આ યાદ રાખો, પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક, સમય. પ્રાકૃતિકથી નીચે જવાનું, પ્રાકૃતિક એ પૂર્ણ છે, પછી પ્રાકૃતિક એ પૂર્ણાંક સંખ્યા છે, પ્રાકૃતિક એ સમય છે, પણ નીચેથી ઉપર જાય. દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. પૂર્ણાંક અને પછી જ સમય આવે છે, તો સાચું. દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા નથી. ધ્યાન રાખજો. બરાબર, આ બધામાં છે. હવે દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા નથી, કારણ કે નીચેથી ઉપર ગયું. પહેલા સમય છેલ્લું હતું ને એના ઉપર પછી પૂર્ણાંક આવ્યું. સમય એ પૂર્ણાંક નથી. જો સમય નીચે છે અને ઉપર જાય છે તો સાચી વાત નથી. પણ હા, પૂર્ણાંક એ સમય સંખ્યા છે, એ નીચેથી આવે. એવી રીતે દરેક પૂર્ણાંક સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી. બરાબર, દરેક સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા નથી. સમય અને વાસ્તવિકને લેવા દેવા નથી. દરેક વાસ્તવિક સંખ્યા એ સમય સંખ્યા નથી. બરાબર, છેલ્લા 3માં આ છેલ્લા સમય અસમય વચ્ચે તો કોઈ સંબંધ છે જ નહીં આમના વચ્ચે. બરાબર, બંને જુદી જુદી વસ્તુ છે.
અને આ બંને વસ્તુને પણ કહી ના શકાય, બરાબર. દરેક અસમય વાસ્તવિક નથી અને દરેક વાસ્તવિક એ અસમય. આ ચારમાં યાદ રાખજો, ઉપરથી નીચે એટલે પ્રાકૃતિક એ પૂર્ણ છે, પ્રાકૃતિક એ પૂર્ણાંક છે, પ્રાકૃતિક એ સમય છે. ઊંધું, સમય પૂર્ણાંક નથી, સમય પૂર્ણ નથી, સમય પ્રાકૃતિક નથી. 1 માર્ક્સનું એવું સાચું કે ખોટું પૂછાય છે. ચલો જોઈએ આપણે. 1 મિનિટ, કેમેરો થોડુંક સેટ કરવો પડશે. નીચેના વિધાન સત્ય છે કે અસત્ય જણાવો. દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. પૂર્ણ એ પ્રાકૃતિક હોય તો આપણો ક્રમ જુઓ, પહેલા પ્રાકૃતિક આવતો પછી પૂર્ણ આવતો, પણ આ તો શું છે, પૂર્ણથી પ્રાકૃતિક, એટલે વિધાન અસત્ય છે. હું અહીંયા ખોટું લખું છું, અસત્ય લખવું પડે, નિશાની કરું. પૂર્ણાંક એ સમય સંખ્યા છે. ચલો, પૂર્ણાંકથી સમય બરાબર નીચે જ આવે છે, ખ્યાલ છે ને. પહેલું પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક અને સમય ઉપર નીચે, તો સાચું. સમય એ પૂર્ણાંક છે, આ તો નીચેથી ઉપર જાય. સમય અને પૂર્ણાંક એની ઉપર હતું એટલે ખોટું. પ્રાકૃતિક એ પૂર્ણ છે, પહેલા પ્રાકૃતિક હતું પછી જ પૂર્ણ આવે ને, તો સાચું. પૂર્ણાંક એ પૂર્ણ છે, ખોટું. પૂર્ણાંક 3જા નંબરે હતું, 3જાથી બીજા નંબરે જાય છે. સમય એ પૂર્ણ સંખ્યા છે, સમય 4થા નંબરે હતું, પૂર્ણ બીજા નંબરે હતું, ખોટું. ક્લિયર થાય છે? ઓકે. તો સમયથી પૂર્ણ ના થાય, બરાબર, પણ પૂર્ણથી સમય થાય, એટલે દરેક પૂર્ણ એ સમય છે. ઓકે, એટલે એ રીતે યાદ રાખવાનું, ઉપરથી નીચે, નીચેથી ઉપર. બીજો એક પ્રશ્ન છે, શું શૂન્ય એ એક સમય સંખ્યા છે? શૂન્યને, 0ને આ સમય કહેવાય? સમયનું સ્વરૂપ શું હતું? P/Q, અંશ અને છેદ. તો હા છે, શૂન્ય એક સમય સંખ્યા છે. તો પછી એમ કે છે P/Q સ્વરૂપમાં કેવી રીતે લખી શકાય? તો 0/1, બરાબર, જ્યાં P બરાબર 0 અને Q બરાબર 1. P હંમેશા અંશ હોય, Q છેદ હોય, P/Q. ઓકે, આ મેં કીધું હતું, P/Q સ્વરૂપે દર્શાવી શકાય છે. P અંશ અને છેદ Q. ઓકે, તો આ રીતે છે. ફરીથી ધ્યાન રાખજો, ખરું ખોટું જે પૂછાય છે આપણે નંબર યાદ રાખવાના. પહેલું પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક અને સમય. ઉપરથી આવો, પ્રાકૃતિક એ પૂર્ણ છે પણ પૂર્ણ એ પ્રાકૃતિક નથી, એટલે બરાબર ઉપરથી નીચે આવે, નીચેથી ઉપર જાય નહીં. ઓકે, રિવર્સ નહીં જાય. અને નંબર પણ આપી શકો, પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. એટલે બીજાથી ત્રીજું સાચું, ત્રીજાથી ચોથું સાચું, ઊંધું, ચોથાથી ત્રીજું સાચું નહીં, ચોથાથી બીજું સાચું નહીં. એ રીતે ખ્યાલ આવી જશે. ઓકે, અને જે રીતે સમજાવ્યું છે એ રીતે યાદ આવે તો પણ વાંધો નહીં. તો અહીંયા આ ટૉપિક પૂરો કરીએ છીએ. બીજા ટૉપિક માટે આપણે બીજો વિડીયો બનાવીએ છીએ. થેન્ક યુ વેરી મચ.